સ્વામી કહે મન નવરું રહેતું નથી, લાખ ઘાટ કરે છે, પણ જાજા રૂપિયા હોય તો કેટલું સુખ આવે. આવું છે બધું કહો. મન સતત ઘાટ કરે છે, કેટલા ઘાટ ઘડે છે ને હાથ સુધીમાં. એમ કીધું એક જણાએ કે સમુદ્રમાં પાણીના કેટલા બિંદુ છે એટલા ઘાટ હાથ સુધીમાં કરી નાખે 24 કલાકમાં. બોલો, ભલે એટલા કદાચ ન હોય પણ તોય ઘાટ એટલા તો થાય. એટલે પછી સ્વામી કહે જાજા રૂપિયા હોય તો કેટલું સુખ આવે. હવે સમજી લેવામાં, આમાં પછી બીજું કાંઈ કીધું નથી. જાજા રૂપિયા તો સુખ કેટલું આવે એ તમારે સમજી લેવાનું. આવે કે ન આવે, કે વધારે આવે કે ઓછું આવે, એમ કે આ ચાલ્યા આ દેહમાં કાંઈ રહેવાશે? આ દેહમાં તો નરક ભર્યું છે. ઓહો, જેને સારું સારું ખવડાવો છો ને જો સંબંધીને આપો તો સારું બોલે. બહેનને પણ જો હમણાં 1 રૂપિયો ન આપ્યો હોય તો હેતની ખબર પડે. આ બધું સ્વાર્થિયું હેત છે. એ આદિ સ્વામીએ ઘણી વાતો કરી. આમાં તો રૂપિયો લખ્યું છે, પણ હવે તેથી તો રૂપિયો એક ઘણો થઈ ગયો હોય, બરાબર. હવે અત્યારે બેન આવે તમે 500 તો ઓછા કહેવા થાય છે, કંઈક વધારે આપવું પડતું હોય છે ને. અને કદાચ હરખું ન હોય એમ કે આ વારા ખેલા આપે છે ને, આજ ફરે કાંઈ નહીં, થોડુંક ઓછું આપીએ તો ખબર પડે. લ્યો આવ્યો 5 દી રોકાને 500 રૂપિયા આપી એમ કહે. કંઈક આપતા હશે 5000 10,000, ખબર નહીં શું આપતા હોય એવી. તો પણ ટૂંકમાં ન આપો ત્યારે હેતની ખબર પડે કેવું હેત છે. એ બધી સંસારીનું હેત બધું આવું છે, જાંજવાના પાણી જેવું. જાંજવાના પાણી ખોટા ને હેત ખોટું. હા, અને વારા ખાલી તમે આપ્યા કરો તો ભાઈ મારા ભાઈ તો આવા હો, મારા ભાઈ તો આ તો સારું બોલે. ન આપો તો એવું બોલે. સગવડ થાય તો આપું એટલે સારું તો બોલે. આ બીજી કરકસર કરીને થોડુંક આપી દઉં બધાને. અને વળી કહ્યું છે જો તમે આવ્યા તો દર્શન થયા. કરોડ જન્મ તપ કરીએ તો પણ આટલી વાતોના જેટલો સમાસ ન થાય. બોલો, કરોડ જન્મ તપ કરીને, 1 જન્મ નહીં, કરોડ જન્મ તપ કરીએ તો પણ આટલી વાતોના સમાસ જેટલો સમાસ થાય નહીં. બહુ તપ કર તો જાળવા જેવો થાય. શું થાય બીજું? કેવો થાય? જાળવા જેવો. હા, તપ કરવું જોઈએ. હું મારા તપ અંગે મારો વિચાર તમને કહું શાસ્ત્ર પ્રમાણે તો તપ એટલા માટે કરવું જોઈએ જુવાની અવસ્થામાં કે ઇન્દ્રિયો અને મન એ આપણા કંટ્રોલમાં રહે એટલે તપ કરવાનું. પણ તપે કરીને બસ ભગવાન રાજી થાય છે. 10મું વચનામૃત કીધું, કાર્યનું 10મું વચનામૃત. પણ તપ કરીને મોક્ષ થતો નથી. હા, તપથી મોક્ષ થતો નથી. તપ સહાયરૂપ થાય, આપને ભગવાન ભજવામાં સહાયરૂપ મદદરૂપ થાય. તપ કરવું જોઈએ. એમાં ખાસ જોવાની ઉંમરના સાધુ હોય, સાધક હોય, પાર્ષદ હોય, એને તો ખાસ કરવું જોઈએ. હા, પણ અહીંયા કીધું વાતોનો જેવો સમાસ થાય એ તપથી સમાસ ન થાય. હા, વાતો સાંભળવાથી બોલો બોલો. હવે તમે જો રોજ આમ કથા વાર્તા સાંભળતા હોય તો તમે વર્ષથી પહેલાંનું જુઓ, 1.5 વર્ષ પહેલાંનું જુઓ, 2 વર્ષ પહેલાંનું જુઓ અને અત્યારનું જુઓ, તમને કાંઈ સમાસ દેખાય છે? તો સમજો કે આ વાતો વચ્ચે સમાસ થયો. એટલે કીધું કે તમે આવ્યા તો દર્શન થયા. કરોડ જન્મ તપ કરીએ તો પણ આટલી વાતોના જેટલો સમાસ ન થાય. જો વિચાર હોય તો માટે ભગવાન કે ભગવાનના જન એની પાસે ગયા વિના છૂટકો થાય નહીં. બોલો, ભગવાન કે ભગવાનના જન એટલે ભગવાનના સાધુ એની પાસે ગયા વિના છૂટકો થાય નહીં હો, ને જ્ઞાન પણ આવે નહીં. બોલો, છોકરો ગમે એટલો હોશિયાર હોય પણ કોઈ સ્કૂલનું પગથિયું જ ન ચડ્યો હોય ને, સારામાં સારા નોટબુક ને ચોપડા અને સ્કૂલ બેગ બધું રાખ્યું હોય
બરાબર. શિક્ષકને એક ક્લાસ ભેરો ન હોય તો જ્ઞાન ક્યાંથી થાય? એ આપણું એવું જ છે, કથા વાર્તા વિના જ્ઞાન થાય નહીં. ને 100 વર્ષ ભગવાન ભેળા રહી એવો 100 વર્ષ બોલો, 49 વર્ષ વહી ગયા, 100 વર્ષ ક્યાંથી જેવું આપણે ભેગું જવું? 100 વર્ષ ભગવાન ભેળા રહીએ તો પણ સાધુ પાસે રહ્યા વિના સમજણ આવે નહીં. બોલો, સમજણ. હવે હું સાધુ કેવો એટલે સાધુને મહારાજ મેં લીધો એટલે હું સાધુ કેવો એટલે હું કહું એમ નહીં, પણ તમે વચનામૃત વાંચો ને તેનો નિષ્કર્ષ કાઢો તો મોટા ભાગની વાતો સાધુને વિશે જોડાવાની, સાધુનો સમાગમ કરવાનું, સાધુનો સેવા કરવાની, સાધુનો મહિમાની, સાધુને વચનામૃતમાં. બરાબર. અને ઘણી જગ્યાએ મારે જે ભાગવતના ગીતાના પ્રમાણ પણ આપ્યા છે. જો પ્રથમનું 54નું વચનામૃત તો ગુણાતીતાનંદ સ્વામીને અતિ પ્રિય વચનામૃત છે. પ્રથમનું 54નું વચનામૃત. બોલો, પ્રગટ ભગવાન અને પ્રગટ સંતનો મહિમા સમજો. જેવો પરોક્ષનો સમજાય છે ને એવો તો મુદ્દો હાથમાં આવી ગયો. બોલો, તો મુદ્દો હાથમાં આવી ગયો 21ના વચન જેવું. એટલે સાધુ પ્રત્યે આદર ભાવ અને એમના પ્રત્યે આત્મીયતા, આદર ભાવ અને આત્મીયતા આ બે જોઈએ. આદર ભાવ હોય ને આત્મીયતા હોય તો એ જે વાત કે ને એ વાત તરત મનાઈ જાય. અને સમજો સાધુ વાત ખોટી તો નથી કહેવાના. એ એમ નહીં કે ક્યારેય એ દેહને હારી કેરી પાકી કેરી ખવડાવજો અને 12 વાગ્યા પછી 5-6 વાગ્યા સુધી તમારે એને ખવડાવજો અને પછી પાછા 8-9 વાગે એટલે પછી પાછા વાગે ખીચડી કઢી જે કંઈ ખવડાવજો અને સવારે પછી 100 વાગે ઉઠાડજો. આવું સાધુ કહેવા નથી. હા, એ તો એમ જ કહે આ દેહ તો ખોટું છે, સાવ ખોટું દેહ છે. સત્ય નિત્ય આત્મા અને પરમાત્મા ભેદ છે. સત્ય નિત્ય આત્મા અને પરમાત્મા ભેદ છે. આમાંથી એક તોડો એમાં એક તોડો એમ કહે. ભગવાન ભજો ભગવાન ભજાવો એમ કહે. આજ્ઞા પાડો ને આજ્ઞા પડાવો એમ કહે. 25 ખોટા છે અને ભગવાનના સંબંધી 25 સાચા છે, જગત સંબંધી 25 ખોટા છે. આવી બધી વાતો કરશે. જો એ વાત ક્યારે મનાય? એની સાથે આત્મીયતા હોય તો મનાય. એટલે એમ કીધું કે ભગવાનના જન એની પાસે ગયા વિના છૂટકો થાય નહીં ને જ્ઞાન પણ આવે નહીં. ને 100 વર્ષ ભગવાન ભેળા રહીએ તો પણ સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે. સમજણ આવે મહારાજની ઉપાસના સમજાય એ જ સમજણ સાચી છે. ઉપાસના સમજાય મહારાજની મૂર્તિમાં જેટલું જોડાવાય એટલું સાચું છે. બોલો, અત્યારે જ્યાં સુધી ભગવાન નામ ગાઢ હેત ન થયું હોય તો સંસારમાં જોડાયેલા હોય, અને ભગવાનને હેત થઈ ગયું હોય તો સંસારમાં ખાલી રાખ્યું હોય પછી કેવા પડતું ઉપર ચાલુ, સમજ્યા ને? હા, તો ભગવાનમાં જોડાવાય. એટલે ભગવાનની મૂર્તિ સાથે નિમગ્ન પણ કીધું. લોયાનું 13મું વચનામૃત નિમગ્ન પણ. એટલે નિમગ્ન પણ એમાં કીધું ને એટલે એ વાત તો એમાં વાંધો ન આવે. પણ નિમગ્નનો અર્થ બીજો થાય છે રસ બસ મૂર્તિમાં રહેવાનું. મૂર્તિમાં રસ બસ રહેવાનું. કેવી રીતે? કે રસ બસ હોય રહી રસિયા સંગ ઝૂમી સરે પય માહી પડી. આવી રીતે મૂર્તિમાં એ આ સાધુમાં હેત હોય તો આ બધી વાત મનાય અને તો મૂર્તિમાં રસબસ રહેવાય. અને મૂર્તિમાં રસબસ રહેવાના એની શું કહેવાય રીત સમજાણી તો આપણે સમજણમાં છેડો આવી ગયો. એટલે સ્વામી એમ કહે છે કે સાધુ પાસે રહ્યા વિના સમજણ ન આવે. અને મૂર્તિમાં આપણે રહ્યા
પછી આપણો ભાવ બધોય કાઢી નાખવાનો. માંડવીનો પોપતો હોય અને દાણા કાઢી લ્યો, 2 દાણા હોય કે 3 દાણા હોય માંડવીના પોપટામાં, અને પછી એને ફોફું છે ને શું કરવાનું, ઉડી ગયું ક્યાંય. એમાં દેહ છે ને ફોફાની જગ્યાએ છે અને આત્મા છે ને એ દાણાની જગ્યાએ છે. તો આત્મા ક્યાં ગયો? મહારાજની મૂર્તિમાં. આત્મા ક્યાં ગયો? જાતો નથી, ભગવાનને ખેંચી લે છે. આત્મા છે કેવો? નિરાકાર. કેવો છે? એટલે ભગવાન આત્મા ઉપર, એટલે આપણા ચૈતન્ય ઉપર ભગવાન કૃપા કરે છે. કૃપા કરે અને આપણા ચૈતન્યને સાકાર બનાવે છે. સાકાર બનાવે અને એને મુક્ત કરે છે ભગવાન. મુક્ત કરે અને કે હવે તું મારી મૂર્તિમાં આવતો રે, દેહમાં તારે એવું નથી. પછી હાલનારા, ચાલનારા, જોનારા, હરનારા, ફરનારા બધા મહારાજ થઈ ગયા. મહારાજ થઈ ગયા. આપણે ભગવાન આપણે નિમિત્ત બનાવે. આપણે દેખાય આ કથા કોણ કરે? તમે કે ધર્મ પ્રકાશ. ધર્મ પ્રકાશ એમ નથી કથા કરતા. કથા કરે સ્વામિનારાયણ ભગવાન. પણ મને ભગવાનને માન આપી નિમિત્ત બનાવી દે. તમે કહો હાર કરે, કોણ હાર કરે છે? તો કે ભાઈ શાંતિભાઈ હાર કરે છે, પ્રાપ્તિભાઈ હાર કરે. તમે હાર નથી કરતા. હાર કરે છે ભગવાન અને તમને નિમિત્ત બનાવે છે. એટલે દેખાય બીજા નહીં કાબડો આ કરે છે. અરે ભાઈ ભગવાન દયાળુ છે એટલે આપણે નિમિત્ત બનાવે છે, માન આપને અપાવે છે. પણ આપણે તો સમજી લેવાનું કે મહારાજે આપણા ચૈતન્ય ઉપર કૃપા કરી, સાકાર કરી, મુક્ત કરી, મૂર્તિમાં રાખી દીધો. પછી હાલે ચાલે જુએ ફરે. એમ આ સાધુ પાસે રહ્યા વિના આ સમજણ આવે નહીં. જો આ હાથી સમજણ, એ સમજણનો છેડો. કોઈક મહારાજ પાસે આવીને થોડુંક બેસે ત્યાં મહારાજ કહેશે જાઓ મુક્તાન સાહેબ પાસે જાઓ, મુક્તાન સાહેબ પાસે જાઓ. કારણ કે મહારાજ પોતાની વાત કેવા બે તો પછી એમ થાય કે લ્યો ભગવાનની વખાણ કરે છે. બરાબર? એટલે મહારાજે ક્યાંય એવું નથી કીધું કે હું ભગવાન સૌ, હું આમ સૌ, હું આમ સૌ. બહુ એમ આવે એટલે અવતારો પર નાખી દે. વાત હોય પોતાની. અહીંયા પોતાનો મહિમા સમજાવો છે, પોતે સમજાવે તો ન મેળ પડે. એટલે મુક્તાન સાહેબ પાસે જાઓ ક્યાં મોકલતા. પછી સ્વામી વાતો કરતા તે માટે મોટા મોટા સાધુને સેવવા. પછી ભગવાનની પેઠે સેવવા યોગ્ય સાધુના લક્ષણ છેલ્લા પ્રકરણના 26મા વચનમાં છે, તે વાંચો એમ આજ્ઞા કરીને એ વંચાયું. બોલો. હવે છેલ્લા પ્રકરણનું 26મું વચનામૃત ભગવાનની પેઠે, એટલે જેમ ભગવાનની સેવા કરો ને એમ સેવા કરવા એવું સાધુ એના લક્ષણ કેવા. હવે એ લક્ષણ જો તમારે જાણવા હોય તો કાલે આવજો. એ લક્ષણ તમારે જાણવા હોય તો કાલે આવજો. છેલ્લા પ્રકરણનું 26મું વચનામૃત કે વાંચો એમ કરી આજ્ઞા કરીને વચનામૃત વંચાયું. ભગવાનની પેઠે સેવા કરો એ સંત બોલો તો હરિવર વરે હરે તુલ્ય થયા. જેનું ભજન કરે નર નારી. આ ભગવાનની કેટલી કૃપા કહેવાય. વિચાર કરો, દરિયો એની પાસે નાનો પડે એટલી ભગવાનની અઢળક કૃપા કહેવાય. વાહ, ભગવાન આપણે પોતાના તુલ્ય બનાવી દે. બોલો, તમે માનો કે ન માનો, હું તો માનું છું. અમને ભગવાને આવા કરી દીધા. હરિવર વરી હરિ તુલ્ય કરી દીધા અમને. હા બોલો. એટલે આ બોલે છે બધું ભગવાન અને નિમિત્ત અમને બનાવે છે. બોલો, તમે બહાર જે કહે કથા કોણ કરે? તમે શું કહો? ધર્મ પ્રકાશની કથા કરે છે. બોલો, કથા કરી સ્વામિનારાયણ ભગવાને. મને તો આમ બોલો બોલ આ ભોંગડા કેમ બધા દૂર ભૂંગળાતો હોય એમ ભૂંગળા તરીકે હું તો સૌ બોલે છે સ્વામિનારાયણ ભગવાન. અને નિમિત્ત મને બનાવ્યો. માન સન્માન કોને મળે? હાલો સ્વામીને હાર પહેરાવો. કોને હાર પહેરાવે? ભગવાન કૃપા કરીને આપણા ચૈતન્યને પોતાની મૂર્તિમાં લઈ લીધો અને કરનાર કરતા હરતા નિયંતા ભગવાન થઈ ગયા અને આપને માન આપે છે. બોલો, બધું કામ તમે કરો. તમે છોકરાને હાર પહેરવા મોકલો. તમે 500ની 5000ની સેવા કરી હોય પછી તમારું નામ સભામાં બોલાય. જા છોકરો જા, તું જા છોકરાને મોકલો હાર પહેરવા. એમ ભગવાન આ એવું કરે છે. બોલો, કરનારા ભગવાન છે. નિમિત્ત અમને બનાવે છો. સારું લ્યો આવ્યા. આ તો અમે સમજણ આવીને એટલે કીધું આ સમજણ છે ને એ આવી અને પછી ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય સંત. બોલો, ભગવાનની જેવી સેવા કરો એવી સંતની સેવા કરવા દાતા. કેટલા મોટા ઊંચા મૂકી દીધા. હરિવર વરી હરિ તુલ્ય થયા. ભજન કરે નર નારીઓ. સારું લ્યો. જય સ્વામિનારાયણ. શ્રીપતિ શ્રીધર.